હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે। મારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આજે આપણે સાંભળીએ તુલસી વિવાહનું ધાર્મિક મહત્વ। તુલસી વિવાહ કારતક શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉજવવામાં આવે છે। તુલસીને દેવી તરીકે પૂજવામાં આવે છે। તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને તેનું બીજું નામ વિષ્ણુપ્રિયા પણ છે। એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું ફળ મળે છે। આ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની નિંદ્રા પછી જાગે છે, ત્યારે જ તમામ પ્રકારના શુભ કાર્યો ફરી શરૂ થાય છે। હિન્દુ કેલેન્ડર મુજબ દેવ ઉઠી એકાદશી પણ કહેવાય છે। બીજા જ દિવસે તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને વિવાહ બારસ પણ કહેવામાં આવે છે। આ દિવસે માતા તુલસીના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે। વાસ્તવમાં શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું ફળ મળે છે અને મોક્ષના દ્વાર ખુલે છે। આ ઉપરાંત તુલસીજી અને શાલિગ્રામની કૃપાથી લગ્નમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે। વિવાહિત જીવનમાં પણ સુખ અને શાંતિ મળી રહે છે। દેવ ઉઠી એકાદશીના દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે। આ પછી તુલસી અને શાલિગ્રામ વિવાહનું આયોજન કરવામાં આવે છે। આમ તુલસી વિવાહના દિવસે અમૃત સિદ્ધિ જેવો યોગ પણ હોય છે। જય શ્રી કૃષ્ણ।